આમ બધાને તો આજે હેમાંજી બેનને કંઈક જાજુ લેસન કરે છે અને આપણે તો આપણા ચોપડા પેક કરીને મૂકી દીધા. આમ જો મોબાઈલમાંથી જોઈને ઉતારે છે. આમ જો બધું બેન તમારું મોઢું દેખાડો તો આમ જો દરિયા બધું ઉતારે છે અને અમારા તો બાજુએ ઉતા છે. મેં તો દફતર પેક કરીને મૂકી દીધું. આ લેસન થઈ ગયું પૂરું ને હેમાંજી બેનને હજી બાકી છે તો જોવી કરે છે અને આમ જો બધું એને ઉડાડી દીધું. वहाँ एनु दफ्तर पड़ू ना यहाँ मोबाइल में लेसन करे जो तो हम जो थोड़ी વાર मोबाइल खोले जो એમાંથી તે કેટલું લેસન કર્યું દેખાડ તો બધાને. બે પેજ એમાં નો હોય હવે આઈ રહ્યા જો આ 1 2 અને ત્રીજું પેજ કરું છું. ત્રીજું પેજ તમારા અક્ષર કેવા થાય ઉભારી બધાને દેખાડી. આમ જો આના અક્ષર આવા થાય છે. આમ જો હવે ઈ બેન લેસન કરે તો હવે જો મારા બા ને બધે સાડી કરે છે મારા બા અને ઈ જો કેવી મસ્તની દાંડિયા રાસ વાળી સાડી છે. જો દાંડિયા રાસના સ્ટીકર હે બધા મૂકે છે અને મારા મમ્મીએ સાડી કરે છે. મારા મમ્મીએ છગડી કરી દીધી છે પ્રેસ. હમણાં ઉચકાવશે ને તો હું તમને દેખાડીશ આમાં સ્ટીકર કેવી રીતે ચોટે જોજો. અને આમ જો મારા ભાઈએ સ્ટીકર બધા મૂકી દીધા છે. જો મારા મમ્મી સ્ટીકર ઉખેડે છે હવે. જો આટલા સ્ટીકર આવે ચલો આટલા સ્ટીકર આવે દાંડિયા રસ વાળા બધા. મારા પપ્પા જો આ સાડીઓ ગણે છે. જો આમ જોઈ લો આ બધી સાડીઓનો થપ્પો છે જો. અને આ આપણી કરીગલ સાડીઓ છે અમારી. જો મારા પપ્પા પણ સાડી કરી રહ્યા છે. તેમને સાડી કરવાનું આવડતો નથી પણ એ ટ્રાય કરે છે સાડી કરવાની. અને આમ જો સ્ટીકર મૂકી રહ્યા છે. આ છે મારા પપ્પા.